ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધાય? મજામાં દેશો બધાને સવારના હર મહાદેવ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે ને અમે આવી ગયા છે ત્યારે વાડી અને જો 10 વાગી ગયા છે અને ડુંગળી સોંપી છે ત્યારે અમે એટલો ચારો સોંપી દીધો છે. મમ્મીએ ડુંગળી ઉંબાળી દીધી, જો બકડીયું ભર્યું છે ને ઓલકા થોડાક પાથરા પડ્યા છે એટલે અમે બે સોંપવાનું શરૂ કર્યું. જો આટલી સોંપી દીધી છે, મસ્ત મજાની ડુંગળી છે, કાંઈ જો આવી અને અત્યારે સોંપવાનું કામકાજ ચાલે છે. તો ડુંગળી સોંપી છે, એક ચારો બનાવી, એક ચારો બાકી રહ્યો તો આપણે જાહેર ને એવું બધું વાવી દીધું. આમાં જો મસ્ત કરીને આ બધી જાહેર વાવી દીધું, બધે કપા હતો એ વહી ગયો. ઘણા ટાઈમથી આપણે વિલોગ મૂક્યો નહોતો એટલે આજે ઘણા દિવસો પછી આપણે ફરી વિલોગમાં મળશું. તો અમને કહે ને કામમાં હતા, કારણ કે લગ્ન એકવાર પડું ખાલી કરવાનું હતું, કપા કાઢવાનો હતો અને એમાં જાહેર વાવવાની હતી, બધું મોડું થતું હતું એટલે છે ને એવો કંઈ ટાઈમ રહ્યો નથી. એટલે પાછા વચ્ચે વિલોગ હાવ પાછા બંધ થઈ ગયા હતા. તો ઘણા દિવસો એટલે કે લગભગ 15 દિવસ થઈ ગયા, મહિનો નથી. ઓલા 26મી જાન્યુઆરીનો વિલોગ મૂક્યો હતો આપણે છેલ્લે, એટલે 15 દી નહીં 20 દી થાય છે, 20 દિવસ જેવો સમયગાળો થઈ ગયો અને ફરી આપણે પાછા વિલોગમાં આજ મળ્યા. તો કમેન્ટ કરજો, પાછા આપણે રેગ્યુલર વિલોગ બનાવશું અને આપણે ઓલા ભાઈને ફરી આપણી ભાઈના કોમેન્ટને ધ્યાન લઈને પાછા ખેતીવાડીનો વિલોગ બનાવી. હિતેશ વાસુકિયા કરીને ભાઈ હતા, એ કહેતા કે ખેતીવાડીના વિલોગ મૂકો. તો જો આ ડુંગળી સોંપી ડુંગળી સોંપી જો આવી રીતે કંઈક સોંપે છે અમારે ડુંગળી. તો અહીંયા તમારે કઈ રીતે સોંપી? આ પહેલી વાર ડુંગળી સોંપે હાઈ કણે, અહીંયા કણે એને કોઈ દી ડુંગળી જ નથી સોંપી એને બાપાને ઘરે. તો અહીંયા કણે આવીને આપણે પહેલી વાર ડુંગળી સોંપે છે અને આ પહેલી વાર લસણ સોંપ્યું હતું એને આવડું લસણ થઈ ગયું. કેવડું લસણ છે જોવો તમે, હું બેઠો હોય ને તો આવડું લાગે. ટીસણ હમણાં ઉપર લસણ છે, આવું લસણ છે. લસણ કેવું છે કોમેન્ટમાં જણાવજો. અને ડુંગળી અત્યારે સોંપે છે એ પહેલી વાર સોંપે. લસણ એ પહેલી વાર સોંપ્યું ને તે, આ લસણ પહેલી વાર એને સોંપ્યું અહીંયા આવીને વણ. એને આવડી મોટી થઈ, કોઈ દી લસણ જ ન સોંપ્યું. 20 વર્ષ થયા ને તારે, 20 વર્ષ થયા છે, કોઈ દી લસણ ન સોંપ્યું ને લસણ ખાધું નથી. એટલે ખાતી નથી ને એટલે મારબટી સોંપતી નથી. મેં કીધું લસણ તો અહીંયા ચાલુ કરાવી નાખ્યું એટલે લસણ સોંપવાનું ચાલુ થઈ ગયું ઓટોમેટિક. તો આ છે હાંઠીકું, જો આ રીતે પછી એમ લીટો કરે ને પછી સોંપતું જવાનું. આમાં હારી આવી ડુંગળી હોય ને એ બધી સોંપવાની, બહુ પતલી હોય એ નહીં સોંપવાની. હા, હું આટલી લઈને વાયા રહી ગયો બોલો વિલોગમાં. તો ફટાફટ એને આપણે સોંપવા માંડવી, કારણ કે નકર વાયા રહી જઈશું ને તો પછી લેન હરખી નહીં થાય. અને આ કે હું સોંપાવીશ ને એમ ન હાલે, સોંપાવવું પડે. હો, સોંપાવવું તો પડે જ તે ને, આમ થોડું હાલતું છે. તો હાલો ફટાફટ આપણે ડુંગળી સોંપવા માંડ્યો. ઘા 180ની સ્પીડમાં વિલોગમાં તેમ બન્યા રહીજો, પછી પાછું મળશું આપણે. મિત્રો 180ની સ્પીડે ડુંગળી સોંપીને તાને વાયા રાખી દીધી. જો 2 લાઈન વાયા રાખી દીધી. જેટલો વાય હું આગળ હતો જેટલો વાય હતો ને તો એને જો વાયા રાખી દીધી. કા કીધું તું ને એટલી ઝડપે સોંપડો, આ 2 લાઈન આગળ થઈ ગયું એની. તો સારું હાલો વિલોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે આપણે એને મળશું ઘડીક રહીને. ફટાફટ ડુંગળી સોંપી દીધી. જો આટલો ચારો સોંપ્યો છે, આટલો જે બાકી છે, અડધા ઉપર બાકી. અને આ ડુંગળી આવી જશે નવી મસ્ત મજીને આવી છે. હાલો ડુંગળી લેવા જઈ બસ. તો સારું ચાલો ફટાફટ ડુંગળી સોંપવા માંડવી, કારણ કે બપોર સડ. તો મિત્રો મસ્ત મજાનું પાણી આવી ગયું છે. જો વનુડી પાણી લઈને આવી છે ને અત્યારમાં જો ફોન લાવ્યું ને તો સ્ટેટસ જોવા માંડી છે. અને પાછું એનું હારે છે ને આપણે એની લાઈન લેતા એટલે ને વાંહે રહી ગયો હતો તું. તો પાણી લાવે, પાણી પી લે મસ્ત મજાનું. પાણી પી લીધું છે ને પાછા આપણે ડુંગળી સોંપવા માંડવી, કારણ કે તડકો થઈ ગયો છે ને એટલે ફટાફટ સોંપી દેવી. અને ફોન આવી ગયો છે કોકનો મિત્રનો. તો ચાલો કન્ટિન્યુ વિલોગમાં બની રહીજો. ફટાફટ આપણે પાછા ડુંગળી સોંપવા માંડવી કા, અને ફટાફટ અમે સોંપવા માંડવી 2 ડુંગળી. એટલે ઘડીક વારમાં આટલો ચારો રહ્યો સોંપી નાખી. જો આટલો સોંપી ગયો, અડધા ઉપર સોંપી દીધો છે. તો સારું કન્ટિન્યુ વિલોગમાં બની રહીજો.
મિત્રો આપણે મેં પાણી પીધું ને તોય બોલ્યા અને અત્યારે લગીનું એ લાઈનનું ઠેઠ લગી લેતા ઓલું રૂન પૂંભળું પડ્યું ને અહીંયાથી લગભગ 5 લાઈન મેં સોંપી તો એ અને અત્યારે બોલું પાણી પીધું ને તઈને 2 લાઈન સોંપી વાળી મારી લાઈન ન લેતી વાહ કેવું કહેવાય બોલો આમ નો હોય આ તો તઈ લેતો આવ્યો એમ કહું હું એ તો એમ કે બાકી વાયા રહી જા તું આમ 5 લાઈન તો પડી હોય થોડા ફોદા પાસે ચઈ તો ફટા દો આવું બધું કરે હાલો સોપા મંડું ને પાછો વિલોગ બનાવું ને વાયા રહી જઈશ હું ફરીને એટલે કાંઈ ઘા સોપા મંડું આપણો દંડી કો ઉપાડી તો હાલો જો લાઈન થઈ જઈ ફટાફટ તો જો હવે હે ને આપણે ફટાફટ ડુંગળી મૂકીને લઈને બુરવાદ મંડવી હમણાં જોઈને આગળ થઈ જવું હાલો ગાયો ઘા ઝડપી એટલું સોંપું ને વાત જવા દો એને ત્યાં સોંપતા આવી ગયા મેં શીખવાડ્યું તો નક તને સોંપતા નથી આવડતું હું હા બાકી સોંપતા નથી આવડતું તો મેં શીખવાડ્યું અત્યારે તો સારે ત્યાં ડુંગળી એમને કોઈ દી સોંપી નથી એટલે કે મને આવડતી નથી મેં કીધું હું શીખવાડું હું ને ડુંગળી તો સોંપવાની જ છે આપણે ડુંગળી સોંપતા આવડતું હતું તો છે મમ્મી કીધી લસણ સોંપતા એટલે કા લસણની વાત હતી સાચી વાત ચાલો તો ફટાફટ સોંપવા માંડીએ આપણે પાણી લઈ જઈશું ફરીને તો ચાલો વિલોગનું કન્ટિન્યુ બના રહીજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો અને ડુંગળીની એક કોમેન્ટ કરજો જેવી ડુંગળી છે બરોબર છે ને આવી સોંપવાની હોય ને નકર પાછા નો આવલું હોય તો કહેજો આવી રીત ન હોય એમ તો સારું ફટાફટ આપણે સોંપી દેવી અને હું કે બોલવાનું નતું કહેતા ભાઈ એ ભાઈ એવી કોમેન્ટ કરતા હતા કે ખેતીના વિડીયો બનાવો મને બનાવતા ના આવડતા ન કરતો તો હવે ખેતીના વિડીયો જો અત્યારે આપણે સોંપી છે એટલે આ ખેતીનો વિડીયો થયો તો ભાઈની કોમેન્ટને ધ્યાનમાં લઈને વિડીયો બનાવી છે આપણે તો મિત્રો એ ભાઈની કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે ખેતીનો વિડીયો બનાવી અત્યારે તો તમારે કોમેન્ટ બધાય કરજો એટલે આપણે હે ને થાય એવા પ્રયત્ન કરશું ચેલેન્જ વિડીયો કહો તો ચેલેન્જ વિડીયો પણ લાવશું તમે કહો એવો વિડીયો બનાવશું આપણે તો કોમેન્ટ બધાય જરૂર કરજો અને વિડીયોને શું કરવાનું છે હા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો ફરજિયાત જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કરી નાખજો આપણે સબસ્ક્રાઈબ પણ એક ચારો સોંપ્યો તડકાનો અત્યારે થકવાડી દીધા હો એક ચારો આખો સોંપી દીધો સમજો કેવડો મોટો ચારો અહીંથી તે ઓલા લગીને આટલો બધો ચારો હે ભક્તો લગભગ આમાં કેટલી ડુંગળી થાવાની તો ફાઇનલી ડુંગળી સોંપાઈ ગઈ છે એમ આપણે આને પાવાનો છે પણ પહેલાં છે ને ટિફિન લઈ આવું અને જેમી લેવી ત્યાં આટલો ચારો પછી આપણે પાવાનો અહીંથી આ દોરીએથી તો સારું ચાલો ટિફિન લઈ આવી આપણે ફટાફટ ને પછી રોંઢો કરી લેવી તો વિલોગમાં કન્ટિન્યુ બના રહીજો ડુંગળીનું સોંપવાનું કામકાજ પૂરું થઈ ગયું છે એમ આપણે આગળ વિલોગમાં બના રહીજો આપણે કંઈક બીજું કામ હશે એ કરવાનું છે ખેતીવાડીનું જ તે તો ચાલો કન્ટિન્યુ વિલોગમાં બના રહીજો આપણે ટિફિન લઈ આવી તો મિત્રો આપણે બેસી જઈએ છીએ રોંઢો કરવા જો રોંઢામાં છે સાઈસ મસાલાની ચટણી મગની દાળનું શાક અને ડુંગળીના દડા એટલે કે કાંદા અને રોટલી અને જો ખાવાનું કરી દીધું ચાલુ કારણ કે ભૂખ લાગી જઈ છે બહુ કારણ કે 1:30 વાગી ગયો કા 1:30 ને 2 વાગી ગયા 2 વાગી ગયા છે તો આપણે ગાય ગા રોંઢો કરી લેવી ફટાફટ હજી ડુંગળી ચારો પાવાનો બાકી છે પછી ચારો પાઈ દેવી અને જો અહીં કણે તો વાર્તા ચાલુ છે અને ખાવાનું ચાલુ છે તો ફટાફટ આપણે રોંઢો કરી લેવી હાલો કન્ટિન્યુ વિલોગમાં બના રહીજો અને આવું દેશી ખાવાનું તમને મજા આવે તો આવું સારું હાલો ખાઈ લેવી બીજી વાત તો મિત્રો આપણે રોંઢો કરી લીધો છે ને કૂતરા માટે આપણે છે ને પાર્લેજી બિસ્કિટ લાવ્યા છીએ કારણ કે આપણા ગલા બધા ભૂખ્યા છે જો એક અહીંયા બેઠું છે ઠળી અહીંયા છે દાઢી બાપુ અહીંયા છે અને એક જે અંદર છે તો બધાને મસ્ત કાને એક એક પડીકું બિસ્કિટ નાખી દેવી ચાર એને તો એ ખાઈ લે બધા આપણે ખાધું તો એમને ખાવું તો પડે ત્યાં આપણે વાડીના કૂતરા છે આવડે રે અડતાને બધાને અલગ અલગ આપો જો
ઠળીને દાઢી બાપુને બેન નાખી દીધા છે. જે અહીંયા એક બાકી છે આવડું આ હાલો. और एक पड़ी को इसके लिए एक तेरा और एक तेरा चार को एक पड़ी का बिस्किट का डाल दिया और थोड़ी थोड़ी रोटी डाल दी. तो બધાને એક પડી को बिस्किट નું નાખી દીધું છે ને બધાને એક રોટલી નાખી દીધી છે. મસ્ત મજાનું બધાનું રોંઢો થઈ ગયો છે. અમારો તે અને કૂતરાનો તે જો ચારેને મસ્ત મજાનો રોંઢો કરી નાખ્યો. તો ચાલો ફટાફટ આપણે ચારો પઈ દેવી ફટાફટ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ડુંગળીનો ચારો પઈ દેવી ને આજ બીજું શું શું કામ કરવાનું છે આગળ જોવા વિડીયોને કન્ટિન્યુ જોયા રાખજો. તો મિત્રો આપણે રોંઢો કરી લીધો છે ને જો અમને પણ રોંઢો કરી લીધો. કૂતરા એમ નહીં તે બધાએ જો પાણી પીવે છે ને આપણે રોંઢો કરીને જો પાવડો ખંભે નાખીને જવાનું છે. ધોરીએ થોડોક ત્યાં બાકી છે અહીંયા ધોરીઓ કરી નાખ્યું ને પછી પાઈ દેવી. અને આ છે આપણું જીરું જો કમ્પ્લેટ સુકાઈ ગયું છે. ને આ છે સૈણા પણ આપણે કમ્પ્લેટ સુકાઈ ગયા હતા એટલે સવારમાં પોરમાં સૈણા ઉમળી લીધા છે. ને આ જો જીરું જો કેવો દાણો થયો છે. આવું કંઈક જીરું છે સુકાઈ ગયું છે પણ આપણે સવારમાં ઉંબળશું એટલે ટાઢા પર ઉંબળવીને એટલે તમારે ખરે નહીં નકર આ ખરી જાય. જો અહીં કે અમુક છોડવા લીલા છે જો આવું લીલસું જીરું બાકી સુકાઈ ગયું કમ્પ્લેટ. તો જીરાનો દાણો કેવો બેઠો તમે જોવો તો કોમેન્ટ કરજો. દાણો કેવો જીરાનો. જીરું આપણે વાવ્યું હતું ને 1.5 વીઘા જેવું વાવ્યું હતું પણ એમાંથી અડધું સુકાઈ ગયું. એ કંઈક લીલો ચરમો આવી ગયો એવું કંઈક કહેતા હતા. તો એટલું જીરું સુકાઈ ગયું છે. અને બાકીનું જો આ દેખાય ને અહીંથી તે આટલું રહ્યું છે અને આ નીચે જો સુકાઈ ગયું તમને દેખાડું કેવું થઈ ગયું. તો એટલું જીરું સુકાઈ ગયું. બાકી આટલું જીરું હોત ને તો સારું જીરું હોત. તો મિત્રો આપણે એટલું જીરું રહ્યું છે જેટલું રહ્યું એટલું સારું કહેવાય. જે બાઇકમાં હોય એ રે આપણે કંઈ આમાં ઓલા ઘોડે આપણે કંઈ હાથ તો આડા દેવાતા નથી. બાકી જો આ બાજુનું જીરું કંઈક જો આવી રીતના સુકાઈ ગયું. આવું સુકાઈ ગયું છે અને આગળ છે. તો સારું ચાલો ફટાફટ આપણે છે ને બધાએ રચકાનાની નાકા આડા દઈ દેવીને આગળ થોડોક ધોરીઓ કરી નાખ્યો એટલે ડુંગળીનો ચારો ફાઇનલી પી જાય. તો ફટાફટ આપણે છે ને નમું કરી નાખવી પછી. તો મિત્રો આપણે વાલ કરી દીધો છે ચાલુ. આને જો અહીં કણે પાણી આવી ગયું છે કમ્પ્લેટ. તો આ થાળું છે અહીંથી જો પાણી જાય છે આ ધોરિયામાં થતું આ રજકાનો ધોરિયો છે ને એને રજકા ઉલકા આપણે ચારો બનાવ્યો છે ડુંગળીનો. તો અહીંયા કણે છે ને પાણી આ બધું આ રચકામાં હોરું થતું આવશે. અહીં કને જો આપણે કૂતરા બધા હારે રખડતા. એક અહીંયા છે ઠળીની ક્યાં જાય તો ઠળીની બે અહીંયા કણ રહી જાય એના દાઢી બાપી એટલે. તો સારું ચાલો આપણે ફટાફટ ડુંગળીનો ચારો કોઈ દેવી. અને અત્યારે જો ધોકાવાનું કામકાજ કરે છે. શું ધોકા ખબર તમને? હાલો દેખાડું તમને. તો ફટાફટ તો મિત્રો જો અહીં કણે ધાણા ધોકાવાનું કામકાજ હાલે. જો ધાણા છે સુકાઈ ગયા છે ને જો ધોકાવે ત્યારે આવડ્યા. ક્યારે વાઢ્યા હતા આપણે? 3-4 દી થયા. 3-4 દી પહેલાં વાઢ્યા હતા ને જો સુકાઈ ગયા હાવ આમ ટટ ગાજે છે ને. તો ધોકાઈ નાખીએ એટલે ધાણા ખરી જાય જો આવી રીતે. ને બાકીનો કૂસો પછી કાઢ લેવાનો છે. તો ધાણાને ધોકાવાનું કામકાજ કરે છે ને આપણે પાવાની છે ડુંગળી. તો ફટાફટ આપણે ડુંગળીને પાઈ દેવી. તો મિત્રો ફાઇનલી જો ડુંગળીમાં પાણી પહોંચી ગયું છે ને જો ડુંગળીના ચારામાં પાણી અત્યારે હાલ્યું જાય છે. આ બાજુ ધોરિયામાં હવે ખખડાટી નાખતું પાણી હો. તો ફટાફટ આપણે ડુંગળીનો ચારો પી દેવીને પછી મોટર કરી દેવાની બંધ. કારણ મિત્રો આપણે ડુંગળીનો ચારો જો પી રેવા આવ્યો છે ફાઇનલી. જો બધે પાણીનો ભરી દીધો છે મસ્ત મજાનો પી રેવા આવ્યો છે. જો આમાં શું વાયુ ખબર છે? આમાં વાયુ છે જાહેર. જો તમને દેખાતી છે અહીં જો દેખાય છે ને આવી રીતે જાહેર ઉડી ગઈ છે મસ્ત કની. તો આ બધે આપણે 2 એકરમાં જાહેર વાવી છે આખાઈમાં તમને. તો બધું પાઈ દીધું છે. પાઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આપણે કપા ઉભો હતો ને તારા ઠેઠ વિલોક ઉતાર્યો. તારનો વિલોક ઉતાર્યો નથી. પવનનું તમને હરખું સંભળાતું નહીં હોય કારણ કે પવન બહુ વધારે છે. તો જેવું સંભળાય એવું થોડું કોમ્પ્રોમાઇઝ કરજો. તો આપણે 2 એકરની જાહેર વાવી છે પકવવાની છે. ઠળક વાવી છે પાયરવી એટલે પકવવાની છે. અને ખવડાવવા માટે જે આપણે જીરું ઊભું ને એમાં જાહેર વાવવાની છે. અને આપણું લસણ તમને સવારમાં દેખાડ્યું હતું તો એ જો દેખાડજો કેવું મસ્ત મજાનું લસણ છે ને. અત્યારનું વાતાવરણ તમે જો મસ્ત કાનું વાદળા થયા છે ને પવન થયો છે ને. તો ઘઉં પાવાનું અત્યારે આપણે બંધ રાખ્યું છે. જો કાલ પવન પડી જશે ને તો કાલ પાઈશું કારણ કે પવનના ઘઉં પડી જશે આડા. કારણ કે દાણા થઈ ગયા છે એટલે પાણી ભરાય એટલે પછી પોસું થાય એટલે ઘઉં
હવા થાય નહીં અને એટલું આપણે નુકસાન થાય એટલે આપણે પાવાનું નથી. મોટર કરવાની બંધ તો જો આ ચારો ભરાઈ ગયો અને હવે આપણે જાહેરનો ચારો કોરો રહી ગયો અને એક પૈદી વાયરે રે કારણ કે મોટર નવરી છે અત્યારે અને આમાં જો જાહેર પૈદી ઉગી જાય છે. કાલ તમને હરખી દેખાય છે. અહીંયા તો આજ 3 દિવસ થયા, કાલ જઈ રાતે 3 રાત થઈ. તો સારું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો આપણે જો પાણી ચાલુ છે અને આપણે અહીંયા હાંટો મારવા અહીં જો ધાણા છે. જો આ બધા ધાણાને ધોકાવાનું કામકાજ કરતી હતી પણ ધોકાવાનું રાખ્યું બંધ કારણ કે ધોકાય શું થાય ઉડે છે એટલે આવી રીતે કરે ને એટલે જો ફેરી જાય છે બધા ધાણા હોય ને ફેરી જાય અને પૂછો પછી આવી રીતે કાઢીને નાખી દેવાનું. તો ધોકાયા કરતાં આમાં મજા આવે છે હે ફટ થાય ને. જો આ ધાણા જુઓ તમે, ધાણા કા દેશી ધાણા આપણા ઓ વાડીના તાજા હે કેટલા નાખ્યા ખબર છે? જો આટલા આ મૂઠો રહ્યો ને, આ મૂઠો ધાણા હશે, એક મૂઠો આવા આજ કરતાં સેજ વધારે હશે એટલા ધાણા નાખ્યા હતા ને પાળિયા ને એવી રીતે. એમાંથી જો કેટલા ધાણા થાય છે. આ ધાણાનો ઢગલો એ આમાં જ નીકળશે. લગભગ ઘણા ધાણા થાય છે હમણાં. ધાણા અને આપણું જીરું, ધાણા જીરું પાવડર કરીને આપણે સાઈઝમાં નાખશું, શાકમાં નાખશું કા साइज साग में नाखसू जो ये जीरा है और ये धनिया है, दोनों को मिक्सर में काटेंगे फिर छाछ में नाखेंगे फिर मजा आएगा. तो सारू चालो આપણે પાણી ચાલુ છે અહીંયા કણ જાવી તમને દેખાડો જો આ રીતે ધાણા કાઢે. તમે જોયું નહીં હોય પાછું કા આમાં બધાએ જોયું નહીં હોય ને ધાણા કેવી રીતે થાય કા અમુક સિટી વાળા નો ખબર હોય. જો બાકી ધાણાને જો આવી રીતે પ્રોસેસ હોય કાઢવાની. તાજા ધાણા હોય ને તો કટરમાં કાઢે કા હલરમાં કાઢ નાખે. આ તો આપણે થોડા કમથા ઘર પૂરતા વાયા હતા. મસ્ત મજાના ધાણા ઉપડે છે કારણ કે બધા ધોકાઈ નાખ્યા છે. ધોકાયા જ નહીં પણ સોળી નાખ્યા કા સોળી નાખ્યા છે ને જો મસ્ત મજાના ઉપડે અત્યારે ધાણા જેવા ચોખ્ખા મસ્ત જોવો તમે એકદમ મસ્ત કના બકડીયું લઈને આળાએ બેઠી ઉપડે ખોબે બોલો. અને શું કેવું તો બકડીયું લઈ આવી હોય તો તારા ઝાડના ઉપણી ગયા હોત. તો આવી રીતે કંઈક ઉપણવાના હોય આળુડી ઉપણવા બકડીયું લેવા જાતી નથી. ખોબે ઉપણે છે. આપણે લાવી દેવાનું થતું નથી કારણ કે મારે કામ છે. અને જો ધાણા કેટલાય થયા મિત્રો આમ જોવો તમે એટલા ધાણા તો આવતી સિઝન લગીને નહીં ખૂટે. 2 સિઝન કા જો આવું પવન હોય ને એટલે આવી રીતે ઉપણી નાખે એટલે ધાણા થઈ જાય ચોખા મસ્ત મજાના. તો સારું ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ. આગળ આવી રીતે ને આવી રીતે બન્યા રહીજો વ્લોગ. મિત્રો આપણે છે ને આમ આજ તમને એક વસ્તુ દેખાડું. તમને નામ આવડતું ને તો આને કીધું આને શું કહેવાય ખબર છે? આ મૂળાનું ઓલું છે પણ આને શું કહેવાય ને એ જેને આવડતું ને કોમેન્ટ કરજો. નો તમે કોમેન્ટ કરી શકો ને તો આપણે પછી આવતા વિલોગમાં બીજા વિલોગમાં પછી તમને કહીશ આને શું કહેવાય. આ બધી આ જે મૂળાનું ઓલી સિંગું થાય ને એને શું કહેવાય ને એ તમને ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવજો. બાકી મને તો ખબર શું કહેવાય. તને ખબર છે નહીં? જો એને ખબર છે તો આવતા વિલોગમાં આપણે કહીશું શું કહેવાય ને તમે કોમેન્ટમાં જણાવજો. બધા कमेंट करजो क्या શું કહેવાય. हाँ खास इसको क्या बोलते हैं आप कमेंट करना.